જૂનાગઢથી સમાચાર જિલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવી। માળિયાહાટીના માણાવદર, મેંદરડા, કેશોદમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા। માળિયાહાટીના તાલુકાનો ભાખરવડા ડેમ ઓવરફ્લો થયો। ચિરોડા, ચોરેશ્વર, સાતવરલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। વડાળા, આંબેચા, ઊંઘતી, ઝડકા, ધણેજ ગામને એલર્ટ કરવામાં આવ્યા। લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે। ધોધમાર વરસાદના કારણે નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ છે। વડેલા, આંબેચા, ઊંઘતી, ઝડકા, ધણેજ તમામ વિસ્તારોના લોકોને એલર્ટ રહેવા માટે કહેવાયું છે। દ્રશ્યો માણાવદરના ગ્રામ્ય વિસ્તારના છે કે જ્યાં નદીની માફક રસ્તા ઉપરથી પાણીનો તેજ પ્રવાહ પસાર થઈ રહ્યો છે, કેમ કે વરસાદ એટલો બધો વરસ્યો છે કે નદીઓના પાણી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી ગયા છે। ગાડી પાર્ક કરેલી છે તેના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે કેટલા પાણી ભરાયેલા છે અને આ પ્રવાહ સતત ચાલુ છે। ગામમાં ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છે। ક્યાંક તો કમર સુધીના પાણી ભરાઈ ગયા છે તેવા દ્રશ્યો પણ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। દૂર દૂર સુધી ક્યાંય રસ્તો જ નથી દેખાઈ રહ્યો। દેખાય છે તો માત્ર ને માત્ર પાણી। જમીન ત્યાં જળની સ્થિતિ અત્યારે માણાવદરના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહી છે। દુકાનો અડધો અડધ પાણીમાં ડૂબી ગઈ છે। લારી અહીંયા રાખવામાં આવી છે, કેબિન રાખવામાં આવી છે જેના પૈડા ડૂબી ગયા છે અને રસ્તા ઉપરથી તો નદીની માફક પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। મેંદરડા, કેશોદ, માણાવદર, ભાખરવડા ડેમ જેના દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। મેંદરડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ છે। કેશોદમાં પણ સવારથી મેઘાવી માહોલ છે। માણાવદરમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે। પરિણામ એ આવ્યું છે કે જિલ્લામાં સારો વરસાદ વરસતા ભાખરવડા ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા ડેમમાંથી નદીમાં પાણી જઈ રહ્યા છે અને નદી કાંઠાના ગામોના લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। જૂનાગઢ જિલ્લો આખો જળબંબાકાર થઈ ગયો છે કેમ કે સતત 2 દિવસથી અહીંયા વરસાદ છે અને હજી હવામાન વિભાગનું એલર્ટ પણ છે।